હવે જોઈએ સમાચાર વિગતવાર। સમગ્ર નર્મદા પરિક્રમામાં રેવા સંગમ તીર્થ હાંસોટ તાલુકાના બમલેશ્વર ગામ નર્મદા પરિક્રમા માટે અનોખું મહત્વ ધરાવે છે। ત્યારે બમલેશ્વર ગામ ખાતે નર્મદા પરિક્રમા વાસીઓ માટે રૂપિયા 21 કરોડ 20 લાખના ખર્ચે નિર્માણ પામેલ જેટીનું રાજ્ય કક્ષાના મંત્રી કુંવરજીભાઈ હળપતિના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। તાલુકાના બમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમાવાસીઓની તકલીફોને ધ્યાને લઈ રાજ્ય સરકાર નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના અનુદાનમાંથી ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા 21 કરોડ 20 લાખના ખર્ચે નવનિર્મિત જેટીનું ગુજરાત સરકારના રાજ્ય કક્ષાના મંત્રી આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસ અને પ્રભારી મંત્રી કુંવરજીભાઈ હળપતિ અને નર્મદા પરિક્રમા સંત સમિતિ પરમ પૂજ્ય શ્રી ગિરસાનંદ સરસ્વતી સ્વામી હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ જેટીનું નિર્માણ થતા પરિક્રમાવાસીઓને તેનો લાભ થશે। ઉપરાંત નર્મદા પરિક્રમાવાસીઓ માટે યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા પણ પ્રાથમિક સુવિધાઓ વિકસાવવા અંગે ટૂંકા ગાળાનું આયોજન રૂપે 6 મે 2025 સુધીમાં વિવિધ ટેમ્પરરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે। જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા, અંકલેશ્વર હાંસોટના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, અંકલેશ્વર રામકુંડના મહંત ગંગાદાસ બાપુ સહિત પદાધિકારીઓ અને ગ્રામજનો તેમજ સંતો ઉપસ્થિત રહ્યા હતા। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 2014 નર્મદા પરિક્રમા સંત સમિતિ અને સાકેત ધામ જબલપુર મધ્યપ્રદેશ પરમ પૂજ્ય શ્રી ગિરસાનંદ સરસ્વતી સ્વામીજી દ્વારા ધ્યાન દોરી સામાજિક સંગઠનો દ્વારા રજૂ કરાઈ હતી। જે બાદ દહેજ ખાતે મેરીટાઈમ બોર્ડ મીઠી તળાઈ ખાતે પ્રથમ જેટીનું નિર્માણ કાર્યનો પ્રારંભ થયો હતો। 5મી મે 2023માં તેનું લોકાર્પણ કરાયું હતું અને 2022થી હાંસોટ બમલેશ્વર ઘાટ નજીક જેટી કામગીરી મેરીટાઈમ બોર્ડ દ્વારા કરાઈ હતી। વર્ષ 2025માં નિર્માણ પૂર્ણ થતાં આજરોજ તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને આજના દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ વિસ્તારમાં પીવાના પાણીના પ્રશ્નો હતા, સિંચાઈ તો થતી જ નહોતી। ત્યારે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી ત્યારે આ વિસ્તારની અંદર કેનાલો પાકી કાઢીને છેવાના વિસ્તાર સુધી પાણી પહોંચવાનું પણ કામ કર્યું છે। આ નર્મદા મૈયાની વાત કરીએ ત્યારે આખા વિશ્વની અંદર એક એવી માત્ર નદી છે કે જેની પરિક્રમા થાય છે એવી મા નર્મદા મૈયાના આજે અહીંયા જ્યારે જેટીનું જ્યારે લોકાર્પણ કરવામાં આવ્યું ત્યારે પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા મીઠી તલાઈ ખાતેથી ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને આ મીઠી તલાઈ ખાતે 31 કરોડના ખર્ચે જેટીનું બાંધકામ કર્યું છે અને અહીંયા બમલેશ્વર ખાતે પણ 21 કરોડ 70 લાખના ખર્ચે આજે જેટીનું જ્યારે નિર્માણ થયું ત્યારે આવનારા પરિક્રમાવાસીઓ લગભગ લાખથી પણ વધારે પરિક્રમાવાસીઓ દર વર્ષે અહીંયા નર્મદા મૈયાની પરિક્રમા કરતા હોય ત્યારે એ તમામ લોકો કાદવ કીચડમાં જરા એમાંથી મુક્તિ મેળવવાનું કામ આ રાજ્યના મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જ્યારે કર્યું ત્યારે આજે અહીંયા તમામ લોકોને જે પરિક્રમા કરનાર લોકો છે, માછીમારીના લોકો છે, ગામના લોકોને પણ તમામ લોકોને આ જેટીનો લાભ બધાને મળવાનો છે। મા નર્મદાના તટ કિનારા ઉપર વાલેશ્વર મહાદેવના સાનિધ્યમાં આજે જે નર્મદાનું પરિભ્રમણ કરનાર જે લોકો છે એમના માટે ગુજરાત સરકાર અને આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીની જે નેમ છે એ નેમને કારણે આજે ગુજરાતમાં સૌપ્રથમ પહેલી વખત ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ હતા, એના હસ્તકે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને આ યોજના માટે જ્યારે ખાતમુહૂર્ત થયું પછી એનું લોન્ચિંગ કરવા માટે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આવ્યા હતા અને આજે આપ સૌ જોઈ રહ્યો છો તે પ્રમાણે આ કિનારા ઉપર હું પોતે ગુજરાત સરકારના મંત્રી તરીકે અહીં આજે આવ્યો છું। ખાસ કરીને હું નસીબદાર તરીકે હું ગણાવું છું કારણ કે આનું જે ઉદ્ઘાટન છે એ ગુજરાતના મુખ્યમંત્રી મૃદુ અને મક્કમ સ્વભાવના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના હસ્તકે થવાનું હતું, પરંતુ આજે મારા હસ્તકે થયું છે અને આજે આ જે કાર્ય થઈ રહ્યા છે એના માટે હું ગિરીશચંદ્રને ખૂબ ખૂબ આભાર માનું છું। સાથે સાથે એમની જે નેમ છે કામ કરવાની, એમણે મુખ્યમંત્રી જ્યારે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી હતા ત્યારે પણ રજૂઆત કરી હતી, દેશના વડાપ્રધાન બન્યા પછી પણ રજૂઆત કરવામાં આવી છે અને તેને કારણે આજે અહીંયા બંને કિનારા ઉપર જેટીનું નિર્માણ કરવામાં આવ્યું છે અને આનાથી આ સમગ્ર નર્મદાના કિનારા ઉપર જેટલા પણ પરિભ્રમણ કરનારા હશે એ તમામ લોકોને ખૂબ ફાયદો થશે તેને ધ્યાનમાં રાખીને આ જેટીનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। અને સાથે મારી સાથે મારા વિધાનસભાના ધારાસભ્ય ભાઈ ઈશ્વરભાઈ પટેલ, મારા પ્રમુખ ભરૂચ જિલ્લાના ભાઈ પ્રકાશભાઈ મોદી, આમ તો નરેન્દ્રભાઈ મોદીના નાના ભાઈ કહે છે અમે, એવા
પ્રકાશભાઈ મોદીજી અને ઘણા બધા મારા કાર્યકર્તાઓ મારી સાથે ઉપસ્થિત રહ્યા છે અને આજે આ જેટીનું અમે ઉદ્ઘાટન કર્યું છે.